આવી રહ્યા છે। વિમાન દુર્ઘટનામાં અજીત પવારનું નિધન નીપજ્યું હોવાનો મામલો સામે આવ્યો છે। વિમાન દુર્ઘટનામાં 6 લોકોના મોત નીપજ્યા છે તો મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ અજીત પવારનું નિધન થયું છે। બારામતીમાં લેન્ડિંગ દરમિયાન આ દુર્ઘટના સર્જાઈ। અજીત પવાર 2 પીએ તેમજ 2 પાયલોટ હાજર હતા। એક એનસીપીના કાર્યકર પણ સવાર હતા। જિલ્લા પંચાયતની ચૂંટણીના પ્રચાર માટે તેઓ નીકળ્યા હતા તો એનસીપી નેતા અજીત પવારના વિમાન સાથે અકસ્માત સર્જાયો હોવાનો અહેવાલ સામે આવી રહ્યો છે। ત્યારે એવું કહેવામાં આવી રહ્યું છે કે અજીત પવાર આજે બારામતીની મુલાકાતે હતા અને લેન્ડિંગ દરમિયાન આ આખો અકસ્માત સર્જાયો હતો અને અકસ્માતમાં તેમનું મોત નીપજ્યું હોવાનો મામલો સામે આવ્યો છે। તો વિમાન દુર્ઘટના સર્જાઈ, વિમાન ક્રેશ થયું અને આ વિમાન દુર્ઘટનામાં 6 લોકોના મોત થયા છે તો 6 લોકો આ વિમાનમાં સવાર હતા અને એનસીપી નેતા અજીત પવારના વિમાન સાથે આ અકસ્માત સર્જાયો અને તે અંગેના દ્રશ્યો પણ સામે આવ્યા છે। તેમજ અજીત પવાર આજે બારામતીની મુલાકાતે હતા અને લેન્ડિંગ દરમિયાન આખો અકસ્માત સર્જાયો। પ્લેન ક્રેશ થયું હતું, તેમાં સવાર 6 લોકો હતા અને 6 લોકોના મોત નીપજ્યા હોવાનો મામલો સામે આવ્યો છે। તો મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ અજીત પવારનું નિધન નીપજ્યું હોવાની આ ઘટના સામે આવી છે। મહારાષ્ટ્રના બારામતી વિસ્તારમાં જે ઘટના છે તે સર્જાઈ છે, જે પ્લેન છે તે ક્રેશ થયું હોવાની ઘટના સર્જાઈ છે। અકસ્માત નડ્યો હતો અને ત્યારબાદના આ દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે અને વિમાન ક્રેશને લઈને આ સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। વિમાન દુર્ઘટનામાં અજીત પવારનું નિધન નીપજ્યું છે। વિમાન દુર્ઘટનામાં 6 લોકોના મોત નીપજી ચૂક્યા છે। મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ અજીત પવારનું નિધન થયું છે। બારામતીમાં લેન્ડિંગ દરમિયાન આ આખી દુર્ઘટના સર્જાઈ હતી। જ્યારે પ્લેન લેન્ડિંગ કરવામાં આવી રહ્યું હતું તે દરમિયાન આ આખી દુર્ઘટના સર્જાઈ હતી। તેમાં અજીત પવાર સવાર હતા, 2 પીએ પણ સવાર હતા, 2 પાયલોટ અને એક એનસીપીના કાર્યકર આ પ્લેનમાં સવાર હતા અને જિલ્લા પંચાયતની ચૂંટણીના પ્રચાર માટે તેઓ ગયા હતા અને તે દરમિયાન આ દુર્ઘટના સર્જાઈ। સંવાદદાતા પ્રીતિ અમારી સાથે જોડાઈ ગયા છે। પ્રીતિ, વિમાન દુર્ઘટના સર્જાઈ અને ત્યારબાદથી અત્યાર સુધી શું અપડેટ મળી રહ્યું છે, કયા પ્રકારની પરિસ્થિતિ છે? એસએસકે ચાર્ટર ફ્લાઇટમાં અજીત પવાર, તેમના 2 પીએ અને 2 પાયલટ સવાર હતા અને એ સિવાય એક એનસીપીના કાર્યકર્તા એમાં હતા અને બારામતી એરપોર્ટ પાસે જ્યારે આ ચાર્ટર ફ્લાઇટ જે છે એ ક્રેશ થઈ છે, જ્યારે લેન્ડિંગ વખતે આ ફ્લાઇટ ક્રેશ થઈ છે એમાં 6 લોકો જે હતા એ તમામ લોકોના મૃત્યુ થયા છે। ડીજીસીએ આની કન્ફર્મેશન આપી છે। અત્યારે શરદ પવાર મુંબઈમાં છે અને આ ખબર આવ્યા પછી સુપ્રિયા સુલે અને સુનેત્રા પવાર અને પાર્થ પવાર ત્રણેય લોકો દિલ્હીથી મુંબઈ અને બારામતી તરફ રવાના થયા છે। એ સિવાય મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે પણ તેમનો કોંકણમાં જે આજે પ્રચાર યાત્રા હતી તે કેન્સલ કરી છે। એમએનએસ દ્વારા અને શિવસેના દ્વારા પણ તેમની તમામ પ્રચાર રેલીઓ કેન્સલ કરવામાં આવી છે। એનસીપીના તમામ નેતાઓ જે છે અત્યારે બારામતી તરફ મુંબઈથી રવાના થયા છે અને આ ખબર જે મળી છે એમાં આજે સવારે બારામતી જવા માટે અજીત પવાર નીકળ્યા હતા। સવારે 9 વાગ્યાની આસપાસ જે છે આ ચાર્ટર ફ્લાઇટ ક્રેશ થઈ છે અને એના પછી ત્યાં રેસ્ક્યુ ઓપરેશન કરવામાં આવ્યું હતું। પણ જ્યારે રેસ્ક્યુ ટીમ ત્યાં પહોંચી, પોલીસની ટીમ અને ગામવાળાઓ ત્યાં પહોંચ્યા, ત્યાં ખબર પડી કે એ ચાર્ટર ફ્લાઇટમાં અજીત પવાર મોજૂદ હતા। જે પ્રીતિ, એટલે જે પ્રમાણે અપડેટ મળી રહ્યું છે કે તેઓ ચૂંટણીના પ્રચાર માટે આજે નીકળ્યા હતા, એટલે આજનો તેમનો કાર્યક્રમ કયા પ્રકારે ગોઠવવામાં આવ્યો હતો, શું આયોજનો હતા અને આખરે આ જે પ્લેન છે તે દુર્ઘટનાગ્રસ્ત થયું છે? હાલમાં જ મ્યુનિસિપલ કોર્પોરેશનના ઇલેક્શન મહારાષ્ટ્રમાં થયા છે અને અત્યારે જે છે નેક્સ્ટ વીક જે છે જિલ્લા પંચાયતના ઇલેક્શન મહારાષ્ટ્રમાં થવાના છે અને એ માટે જે છે અજીત પવાર બારામતી અને પુણેની આસપાસના જે એરિયા છે એમાં ચૂંટણી પ્રચાર કરવા માટે જઈ રહ્યા હતા અને તે વખતે જે છે એમનું ચાર્ટર ફ્લાઇટ લેન્ડ કરવા માટે ગયું બારામતી એરપોર્ટ પર, તે વખતે જે છે આ ક્રેશ થયો છે અને એવું કહેવામાં આવે છે કે બારામતીની જે એર સ્ટ્રીપ છે ઘણી નાની છે, ઘણી સાંકડી છે। તો આ પહેલા પણ જે છે અજીત પવાર અને શરદ પવાર દ્વારા ગવર્મેન્ટને કહેવામાં આવ્યું હતું કે આ સ્ટ્રેપને મોટી કરવામાં આવે, પણ જ્યારે ક્રેશ થયું છે એ વખતે સવારે 9 વાગ્યાની આસપાસ આ ક્રેશ થયું છે। ઉડ્યા પછી અડધો કલાક પછી જે છે આ ક્રેશ થયું છે અને જેવી આ ખબર પડી કે આમાં અજીત પવાર હતા, તેમને નજીકની હોસ્પિટલ્સમાં શિફ્ટ કરવામાં આવ્યા હતા। જ્યારે ત્યાં પહોંચ્યા ત્યારે તેઓ ક્રિટિકલ હતા અને એ પછી તેમનું મોત થયું છે।
જે પ્રીતિ, એટલે ક્રેશની ઘટના બની ત્યારબાદથી કયા પ્રકારની પરિસ્થિતિ સર્જાઈ હતી, કેવી હિલચાલ જોવા મળી રહી હતી, સ્થાનિકોમાં કયા પ્રકારે ફફડાટ જોવા મળી રહ્યો હતો, કારણ કે સવારના સમયગાળામાં એકાએક આ પ્રકારની દુર્ઘટના સર્જાઈ છે? આજે સવારે તેઓ ચૂંટણી પ્રચાર માટે નીકળ્યા હતા. તે વખતે VTSSK જેમનું આ ચાર્ટર ફ્લાઇટ છે એમાં 6 લોકો હતા. 2 PA હતા, 2 એમના પાયલટ હતા. એ સિવાય અજીત પવાર અને તેમના એક NCPના કાર્યકર્તા તેમાં મોજૂદ હતા. અને ગઈકાલે તેઓ મુંબઈમાં ઘણા બધા લોકોને મળ્યા હતા. તેમની ગઈકાલે મુંબઈમાં ઘણી બધી મિટિંગો તેમણે કરી હતી અને મુંબઈથી બારામતી તરફ જઈ રહ્યા હતા. તે વખતે જે છે અડધો કલાક ઉડ્યા પછી જ્યારે લેન્ડિંગ વખતે જે છે આ તેમની ચાર્ટર ફ્લાઇટ ક્રેશ થઈ છે. પ્રીતિ, એટલે લેન્ડિંગના સમયગાળા દરમિયાન આ જ્યારે ફ્લાઇટ ક્રેશ થઈ તે પહેલા કોઈ પણ પ્રકારની એવી હિલચાલ જોવા મળી હતી? ત્યાં આગળ કોઈ સ્થાનિકો હાજર હતા? શું સ્થાનિકો દ્વારા કોઈ પણ એવી ઘટનાનો અનુભવ કરવામાં આવ્યો હતો ખરા, કે કદાચ કંઈક ખરાબી સર્જાઈ હોય અને તેના કારણે આ પ્રકારની દુર્ઘટના સર્જાઈ હોય? એટલે ત્યાંના સ્થાનિકોનું શું કહેવું છે? આ જે ચાર્ટર જે ફ્લાઇટ હતી એમાં કોઈ જ ખરાબી નથી. જ્યારે એ ઉડ્યા પછી અડધો કલાક પછી લેન્ડિંગ વખતે જે છે એની ક્રેશ થયું છે અને લેન્ડિંગ પ્રોપર નહોતું થયું એટલા માટે ક્રેશ છે. જ્યારે ક્રેશ થયું એ વખતે જોરથી અવાજ આવે ને આસપાસના જે ગામના લોકો હતા તે લોકો ત્યાં પહોંચી ગયા અને તેમણે રેસ્ક્યુ ઓપરેશન સ્ટાર્ટ કર્યું. અને એના પછી ત્યાં પોલીસની અને ડિઝાસ્ટર્સ મેનેજમેન્ટની ટીમ જે છે તે ત્યાં પહોંચી હતી. અને જ્યારે ત્યાં પહોંચી પછી ખબર પડી કે આ જે ચાર્ટર હતું એમાં અજીત પવાર હતા. જી પ્રીતિ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. તો આ સવારના સમયગાળા દરમિયાન આ જો આખી દુર્ઘટના સર્જાઈ છે તેના કારણે ભારે કુતૂહલ સર્જાઈ ગઈ છે. બીજી તરફ જે દુર્ઘટનાગ્રસ્ત વિસ્તાર છે ત્યાં આગળ ટીમો પણ પહોંચી રહી છે અને જે તપાસ છે તે હાથ ધરવામાં આવી રહી છે કે આખરે આ જે પ્લેન છે તે કેવી રીતે ક્રેશ થયું તે તો તપાસના વિષયમાં જ આગળના સમયમાં જાણ થશે. પરંતુ અત્યારે આ અલગ અલગ તસવીરો સામે આવી રહી છે. જે કાટમાળ છે તે જોવા મળી રહ્યો છે કે જ્યારે વિમાન દુર્ઘટના સર્જાઈ ત્યારબાદની આ તસવીરો સામે આવી છે કે જેમાં વિમાનનો કાટમાળ જોવા મળી રહ્યો છે. એક તરફ રેસ્ક્યુ જે કરવામાં આવી રહ્યું હતું અને 6 લોકોના મોત નીપજ્યા છે. આખી ઘટનાની તસવીરો પણ એક બાદ એક સામે આવી રહી છે. ત્યારે મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી આમાં સવાર હતા અને ત્યારબાદ તેઓ ચૂંટણી પ્રચાર માટે વહેલી સવારે નીકળી રહ્યા હતા અને તે દરમિયાન આ દુર્ઘટના સર્જાઈ હતી. તો વિમાન ક્રેશને લઈને આ સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. વિમાન દુર્ઘટનામાં અજીત પવારનું નિધન નીપજ્યું છે અને વિમાન દુર્ઘટનામાં 6 લોકોના મોત નીપજ્યા છે. જ્યારે મહારાષ્ટ્રના ડેપ્યુટી CM અજીત પવારનું નિધન થયું છે. બારામતીમાં લેન્ડિંગ દરમિયાન આખી દુર્ઘટના સર્જાઈ અને આ જે પ્લેન છે તેમાં 6 લોકો સવાર હતા. અજીત પવાર, 2 PA તેમજ 2 પાયલોટ આ પ્લેનમાં સવાર હતા. આ સિવાય એક NCPના કાર્યકર પણ આ પ્લેનમાં સવાર હતા. જિલ્લા પંચાયતની ચૂંટણીના પ્રચાર માટે તેઓ ગયા હતા અને સવારના સમયગાળા દરમિયાન જ આ દુર્ઘટના જે છે તે સર્જાઈ હતી. મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજીત પવારનું વિમાન બારામતીમાં ક્રેશ થયું અને તેમાં તેમનું નિધન થયું છે. તો આ વિમાનમાં કુલ 6 લોકો સવાર હતા અને 6 લોકોના મોત થઈ ગયા હતા. તેઓ કોઈ કાર્યક્રમમાં જઈ રહ્યા હતા ત્યારે આ દુર્ઘટના સર્જાઈ હતી, જેમાં લેન્ડિંગ સમયે પ્લેન ક્રેશ થયું હતું અને પ્લેન ક્રેશ થયા બાદ ફ્યુઅલ ટેન્કમાં ધડાકો થયો હતો. તે અપડેટ પણ સામે આવી રહ્યું છે. અકસ્માત તેમના બારામતીમાં થયો હતો. ત્યારે અજીત પવાર પરિવારના ગઢ તરીકે ઓળખાતા પ્રદેશ બારામતીના ધારાસભ્ય છે. અકસ્માત બાદ વિમાનમાંથી ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા હતા. અગાઉ એવા અહેવાલો હતા કે વિમાન દુર્ઘટનામાં તેઓ ઘાયલ થયા છે, પરંતુ તે પછી માહિતી સામે આવી છે કે તેમનું નિધન થઈ ગયું છે. અજીત પવાર ચાર્ટર પ્લેન દ્વારા બારામતી જઈ રહ્યા હતા અને અકસ્માત બાદ વિમાનમાં આગ લાગી ગઈ હતી અને તમારી સાથે હાલ સહયોગી સંધ્યા જોડાઈ ગયા છે. સંધ્યા, હવે અજીત પવારનું નિધન નીપજ્યું છે, ખૂબ મોટી દુર્ઘટના. હવે કયા પ્રકારની હિલચાલ જોવા મળી શકે છે? મહારાષ્ટ્રની રાજનીતિ જ નહીં પરંતુ દેશની રાજનીતિના એક સાઇડ ન્યૂઝ ગણી શકાય કે મહારાષ્ટ્રના ડેપ્યુટી CM અજીત પવારનું પ્લેન ક્રેશમાં મોત થયું છે. અન્ય 5 લોકોના મોતના સમાચાર પણ અત્યારે મળી રહ્યા છે, 3 થી 5 લોકોના. અને આખું જે પ્લેન છે બળી ગયું હતું. પરિવાર બારામતી જવા માટે રવાના થયો હતો ને આ દરમિયાન આજે છે દુર્ઘટના ઘટી છે. બારામતીમાં તેમનું પ્લેન ક્રેશ થયું અને એવું પણ જાણવા મળી રહ્યું છે કે બારામતી એરપોર્ટ પર લેન્ડિંગ સમયે આ અકસ્માત થયો હતો.
અને અત્યાર સુધી જે માહિતી પણ સામે આવી રહી છે, મોતના સમાચાર સામે આવ્યા છે, ત્યારબાદ મહારાષ્ટ્રમાં પણ એક શોકની લાગણી વ્યાપી ગઈ છે આ મોતના સમાચારથી, કારણ કે આ જે મોત છે એ સામાન્ય નથી જોવામાં આવી રહ્યું. લેન્ડિંગ સમયે જ પ્લેન રનવે પરથી ઉતરી ગયું અને પ્લેનમાં અજીત પવારની સાથે તેમના પર્સનલ આસિસ્ટન્ટ, સુરક્ષાકર્મી, પ્લેન સ્ટાફ પણ હતો અને લેન્ડિંગ દરમિયાન આ દુર્ઘટના ઘટી હતી. તો તેમની સાથે સુરક્ષાકર્મી, પ્લેન સ્ટાફ પણ હતો. અને આમ જોઈએ તો તેમની જો રાજકારણની જો વાત કરીએ અજીત પવારની, તો 5મી વખત તેમને ડેપ્યુટી સીએમનું આ પદ મળ્યું હતું. પહેલી વખત તેઓ 10 નવેમ્બર 2010 થી 25 સપ્ટેમ્બર 2012 સુધી તેઓ પહેલી વખત રહ્યા હતા, જ્યારે પૃથ્વીરાજ ચૌહાણ સીએમ હતા. અને આ બાદની જો વાત કરીએ તો 2012 થી 2014 દરમિયાન, 2019 થી આ સાથે જ 2023માં પણ અને 2022માં પણ આ રીતે તેઓ ડેપ્યુટી સીએમ તરીકે તેઓ રહી ચૂક્યા છે. એટલે રાજકારણમાં એક મોટું માથું. અને ત્યારબાદ અને જોવા જેવી વાત એ છે કે જ્યારે તેઓ આ પ્લેન ક્રેશ થયું, તેમના નિધનના થોડા સમય પહેલા જ તેઓએ સોશિયલ મીડિયા પર પણ એક પોસ્ટ કરી હતી. ડેપ્યુટી સીએમ અજીત પવારે પ્લેન ક્રેશના લગભગ કદાચ અડધો કલાક પહેલા જ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ કરી હતી અને તેમાં અજીત પવારે લાલા લજપત રાયજીને યાદ કર્યા હતા. એટલે જતા જતા પણ કહેવાય કે એક જે તેમની જે ભાવના છે તેને તેઓ અહીંયા પ્રગટ કરી હતી. એટલે આ રીતે આ જે મોત છે એને લોકો હજુ પણ ઘણા લોકો એવા છે કે જે માની નથી શકતા, જે તેમની નજીકના રહ્યા છે, તેમને હજી આ જે હાદસો છે તે वास्ते एक छोटा सा डैम रिजर्वायर बनाने की प्रयास किया, तो उसको मान्यता मिली, पैसे की उपलब्धि चाहिए थी, तो हफ्ते में देने की आदत होती है सरकार की. मैंने उनसे कहा फिर काम नहीं होगा, ये और लटकेगा, ज्यादा नहीं है, 30-35-40 लाख तक है, पूरी अमाउंट दे दो ताकि लोगों को जो किसान अपनी जमीन देता है उसको वक्त पे पैसे मिलेगा. मुझे हाँ कह दिया और पैसा दे दिया. आज बहुत दुखी हूँ मैं, बहुत दुखी हूँ. मुझे हम कभी ऐसी राजनीति नहीं खेलते. ये जो दुश्मनी वाली राजनीति देश में पैदा हुई है ना, वो नहीं है हमारे पास. और परिवार पे भी बहुत महासंकट है, भी है, पार्टी में भी है. ऐसी स्थिति में उनके साथ में, उनके परिवार के साथ में श्रद्धांजलि अर्पित करता हूँ. તો એક બાદ એક તમામ લોકોના નિવેદનો આવી રહ્યા છે અને ખૂબ જ દુઃખદ આ ઘટના સામે આવી છે અને લોકો દુઃખ પણ વ્યક્ત કરી રહ્યા છે, કારણ કે સવારના સમયગાળા દરમિયાન જ આ દુર્ઘટના સર્જાઈ અને જ્યારે તેઓ ચૂંટણી પ્રચાર માટે જઈ રહ્યા હતા, જે ડેપ્યુટી સીએમ અજીત પવાર છે તેઓ ચૂંટણી પ્રચાર માટે જઈ રહ્યા હતા અને તે દરમિયાન આ દુર્ઘટના સર્જાઈ, જેને લઈને સૌ કોઈ સ્તબ્ધ થઈ ગયા છે. Where I belong to, we hope and expect the government, central government will. તો મહારાષ્ટ્રના બારામતીનો આ મામલો સામે આવ્યો છે કે જ્યાં વિમાન દુર્ઘટના સર્જાઈ અને વિમાન ક્રેશ થયું અને તેમાં 6 લોકોના મોત નીપજ્યા, જેમાં અજીત પવાર પણ સવાર હતા અને તેઓનું પણ નિધન નીપજ્યું છે. તેમની સાથે પીએ પણ સવાર હતા. સાથે 6 લોકો આ વિમાનમાં સવાર હતા અને તેઓ દુર્ઘટનામાં મોત નીપજ્યું છે. भरपाई शायद मुश्किल. તો મહારાષ્ટ્રના બારામતીની આ ઘટના કે જ્યાં બારામતીમાં જે પ્લેન છે તે લેન્ડ થઈ રહ્યું હતું અને લેન્ડિંગ દરમિયાન આ જે દુર્ઘટના છે તે સર્જાઈ છે. પ્લેન ક્રેશ થઈ ગયું અને તેમાં જે 6 લોકો સવાર હતા તેઓનું મોત નીપજ્યું છે. સંધ્યા અમારી સાથે જોડાયેલા છે. સંધ્યા, જ્યારે આ પ્લેન લેન્ડિંગના સમયગાળા દરમિયાન ક્રેશ થયું, પરંતુ તે પહેલા અજીત પવાર ચૂંટણી પ્રચાર માટે નીકળ્યા હતા સવારના સમયગાળા દરમિયાન, એટલે જતા જતા પણ પોતાનું જે કર્તવ્ય છે, ચૂંટણી પ્રચાર છે, લોકોની વચ્ચે જઈને વાતચીત કરવાની હોય છે, એ જતા જતા પણ તેમનું કર્તવ્ય જાણે બજાવતા જઈ રહ્યા હોય તે પ્રકારની આ ઘટના સામે આવી છે. પવાર જિલ્લા પરિષદનો જે ચૂંટણી છે તેના પ્રચાર માટે તેઓ બારામતી જઈ રહ્યા હતા. તાવપટ્ટી પાસે પહોંચતા જ જે તેમનું પ્લેન છે તે ક્રેશ થઈ ગયું. તો પુણેમાં 5મી ફેબ્રુઆરીએ આ ચૂંટણી થવાની છે અને અજીત પવાર આ ચૂંટણીના મામલામાં જ તેઓ બારામતીમાં તેમનો મીટિંગનો પ્લાન હતો અને મીટિંગ પહેલા જ આ પ્લેન ક્રેશ થયું અને અજીત પવાર ગંભીર રૂપે ઘાયલ થયા અને તેમાં મોત થયું, કારણ કે પ્લેન ક્રેશ એટલે
આપણને ખ્યાલ જ છે કે તેમાં કેટલું ઈંધણ હોય ને એક ઝાટકામાં જ્યારે પ્લેન ક્રેશ થાય આગની જ્વાળાઓ નીકળી એટલે એમાં બચવું અશક્ય હોય છે અને એવું જ કંઈક અજીત પવાર સાથે થયું હતું. અને મેં પહેલા પણ જે રીતે જણાવ્યું કે જે દુર્ઘટના છે પહેલા પણ તેઓએ લાલા લજપત રાયને પણ યાદ કર્યા હતા. સોશિયલ મીડિયા પર આ તેમની લગભગ છેલ્લી પોસ્ટ છે, કારણ કે જ્યારે આ દુર્ઘટના થઈ તેના અડધા કલાક પહેલા જ એટલે કે પ્લેનમાં બેઠતા પહેલા જ કદાચ આ તેમણે પોસ્ટ કરી હશે અને ત્યારબાદ અને જે જવાના હતા એ પણ એ ચૂંટણીનું કામ હતું એટલે કે એ પણ જે દેશ સેવાનું જે તેમનું કાર્ય હોય છે તે કરવા માટે જતા હતા અને એ દરમિયાન જ આ દુર્ઘટના ઘટી અને હવે તેઓ આ દુનિયામાં નથી રહ્યા. તો રાજકીય પણ અત્યારે શોક છે. તમામ જે નેતાઓ છે તે પણ પોતાની શ્રદ્ધાંજલિ અર્પણ કરી રહ્યા છે. તેમની સાથેના જે પણ ઘટનાઓ છે, તેમની સાથે જે સમય વિતાવ્યો છે તે તેઓ યાદ કરી રહ્યા છે. ખાસ કરીને એવા લોકો જેમના માટે તેઓએ કામ કર્યું છે, ખેડૂતો હોય કે સામાન્ય લોકો હોય, તેઓ પણ અત્યારે તેમના કાર્યને યાદ કરી રહ્યા છે. એટલે પોતપોતાની રીતે દરેક વ્યક્તિ પોતાની રીતે શ્રદ્ધાંજલિ આપી રહ્યું છે. સંધ્યા, મહારાષ્ટ્રના રાજકારણમાં હવે કયા પ્રકારનો ઉતાર ચઢાવ જોવા મળી શકે છે? બિલકુલ, કારણ કે મહારાષ્ટ્રમાં છેલ્લા ઘણા ટાઈમથી આપણે જોયું હતું કે એક જ પાર્ટીમાં બે અલગ અલગ ભાગલા પડી ગયા હતા અને ત્યારબાદ અલગ એક રાજનીતિ જોવા મળી હતી. એટલે અજીત પવારની સાથે જોડાયેલા અને તેમની સાથે સંકળાયેલા જે લોકો છે તેમાં ખાસ એક અલગ કહેવાય કે એક દુઃખ તો અત્યારે જોવા મળી રહ્યું છે, પરંતુ રાજકારણમાં પણ એક ખોટ જરૂર ચાલશે અને ત્યારબાદ હવે કઈ દિશા તરફ હવે તેમની પાર્ટી આગળ વધે છે, કયા મુદ્દાઓને લઈને આગળ વધશે તે તો હજુ અત્યારે તો ખ્યાલ નહીં આવે, કારણ કે અત્યારે જે ઇનિશિયલ સ્ટેજ પર આખી આ જે ઘટના છે તેને લઈને લોકોમાં દુઃખ છે અને અત્યારે વિચારવાનું પણ કદાચ લોકો વિચારશે નહીં કે એ વિશે પણ કંઈક વિચાર કરવામાં આવે, પરંતુ જરૂરથી થોડા સમય બાદ એ પણ તમામ મુદ્દાઓ આપણી સામે આવશે. જી સંધ્યા, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. તો વિમાન ક્રેશની આ ઘટના અને ત્યારબાદ તમામ જે રાજકીય પાર્ટીના નેતાઓ છે તેમના દ્વારા દુઃખ વ્યક્ત કરવામાં આવી રહ્યું છે અને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી રહી છે. વિમાન દુર્ઘટનામાં અજીત પવારનું નિધન નીપજ્યું અને તેઓનું મોત નીપજ્યું છે. તેઓ સૌથી પહેલા જ્યારે જે પ્લેન ક્રેશ થયું, પ્લેન જ્યારે લેન્ડિંગ સમયે નીચે આવી રહ્યું હતું તે દરમિયાન આ દુર્ઘટના સર્જાઈ અને ત્યારબાદ પ્લેન ક્રેશ થતાં જે 6 લોકો સવાર હતા તેઓનું મોત નીપજ્યું છે. મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ અજીત પવારનું નિધન થયું અને તેમની સાથે અન્ય લોકો પણ सवार હતા. તેમના 2 पीए सवार હતા, 2 पायलट પણ આ प्लेનમાં सवार હતા. पवार जी के बारे में दुखद सूचना प्राप्त हो रही है. बहुत ही हृदय विदारक घटना है. मैं ईश्वर से प्रार्थना करता हूं कि उनके परिजनों को इस असहनीय पीड़ा को सहने की ताकत दें, उनके अनुयायियों को, उनकी पार्टी के सभी पदाधिकारियों को ईश्वर ताकत दे असहनीय पीड़ा को सहने की, और हमारी तरफ से पूरी संवेदनाएं हैं. हम सब श्री पवार जी के परिवार के साथ ही दुख की घड़ी में खड़े हैं. क्रू मेंबर और जो पायलट वगैरह थे उनकी भी हाँ, पूरा प्लेन क्रैश हो गया है, ऐसी सूचना प्राप्त हो रही है मीडिया के माध्यम से. बहुत ही हृदय विदारक घटना है. हमारी साथ हाल सहयोगी सिद्धार्थ जोड़ाई गया है. सिद्धार्थ, प्लेन क्रेश थયું ત્યારથી લઈને અત્યાર સુધી કયા પ્રકારે પરિસ્થિતિ જોવા મળી રહી છે, શું અપડેટ મળી રહ્યું છે? કોમલ, જાણકારી હતી તે પ્રમાણે પહેલા વિમાન દુર્ઘટનાને લઈને બારામતીથી સમાચાર મળ્યા હતા અને બારામતી એવો વિસ્તાર છે કે જ્યાં આગળ નોર્મલ એરપોર્ટ એટલે નોર્મલ લેન્ડ થઈ શકે તેવા પ્લેન હતા અને આ ચાર્ટર પ્લેન હોવાની પ્રાથમિક જાણકારી છે. તો એ પ્રમાણે ડેપ્યુટી સીએમની જે પ્રોટોકોલ હોય છે એ પ્રમાણેનું પ્લેન ચાર્ટર પ્લેન તેમને આપવામાં આવ્યું હતું. હવે જે દુર્ઘટના ઘટી છે એમાં તપાસ કરવામાં આવશે એરપોર્ટ ઓથોરિટી તરફથી પણ અને સાથે સાથે પાયલોટને લઈને પણ અને તમામ પ્રોટોકોલ પ્રમાણે કે તકલીફ ક્યાં આગળ થઈ હતી, પ્લેન ક્રેશ કેમ થયું. સૌથી પહેલા તો અત્યારના સિચ્યુએશન એ હોય છે કે જે પણ લોકો ઓન બોર્ડ હોય તેઓને બચાવવામાં આવે, પરંતુ એ દુઃખદ સમાચાર મળી રહ્યા છે કે ડેપ્યુટી સીએમ જે છે મહારાષ્ટ્રના અજીત પવાર તેઓના મૃત્યુના સમાચાર છે, કારણ કે તેઓ ખૂબ જ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. તેઓને ફર્સ્ટ એડ જે ઘટના ઉપર જ સારવાર આપવામાં આવે તે આપવામાં આવી, પરંતુ તેમાં તેઓને થોડી કમી લાગતા તુરંત હોસ્પિટલ ખસેડવાના પણ પ્રયાસ કરવામાં આવ્યા, પરંતુ તેઓને કમનસીબે બચાવી નથી શકાયા. હવે આ મોટી દુર્ઘટના છે કારણ કે ડેપ્યુટી સીએમનું મૃત્યુ થયું છે. આ પહેલા પણ આપણે પાસ્ટમાં પણ જોયું છે કે CDS નું પણ એક વિમાન જે હેલિકોપ્ટર હતું એ ક્રેશ થઈ ગયું હતું ત્યારે પણ દુર્ઘટના ઘટી હતી.
હવે અહીંયા આગળ જોવાનું એ છે કે શું એવી કોઈ સિચ્યુએશન હતી, શું ત્યાં આગળ ફોગનું રીઝન હતું, લેન્ડ કરતી વખતે રનવેનો કોઈ ઇસ્યુ થયો હતો, પ્લેનમાં ઇસ્યુ થયો હતો, એ તપાસનો વિષય છે. પરંતુ એક મોટી દુર્ઘટના છે અને જ્યારે ડેપ્યુટી સીએમ નું મૃત્યુ થયું છે તો સ્વાભાવિક રીતે મહારાષ્ટ્રમાં પણ શોકનું મોજું હશે. એક રીતે આવી સિચ્યુએશનમાં એનસીપીના જેટલા પણ લોકો છે કે જે અજીત પવાર સાથે જોડાયેલા હતા તેઓ માટે પણ એક સેટબેક છે, કારણ કે રાજકારણમાં પણ હંમેશા જોવામાં આવતું હોય છે કે પોતાના સુપ્રીમો કોણ છે, કઈ ક્યાં આગળ બિલોંગ કરે છે, કઈ પાર્ટી સાથે છે. તો આ તમામ વસ્તુની જે અસર છે એ જોવા મળશે. પરંતુ અત્યારના દુઃખદ સમાચાર એ છે કે જે પ્લેન ક્રેશ થયું છે તેમાં અજીત પવારનો જીવ ગયો છે, ડેપ્યુટી સીએમ મહારાષ્ટ્રએ ખોયા છે. સિદ્ધાર્થ, જે વિમાન જે છે તે લેન્ડિંગ થઈ રહ્યું હતું તે દરમિયાન આખી દુર્ઘટના સર્જાઈ અને આ પહેલા પણ અગાઉ પણ રજૂઆત કરવામાં આવી હતી કે બારામતીમાં જ્યાં લેન્ડિંગ માટેનો જે રનવે છે તે સાંકડો છે ને તેને લઈને રજૂઆતો થઈ હતી. એટલે શું એ એકાદું કારણ હોઈ શકે છે? શું લાગી રહ્યું છે સિદ્ધાર્થ? સ્વાભાવિક રીતે જે રીતે કોમલ આપે પણ કીધું અને જે શરૂઆતમાં પણ રિપોર્ટ્સ મળતા હતા એમાં બારામતીમાં લેન્ડિંગને લઈને હંમેશા સવાલ રહ્યા છે અને તપાસ એ રીતે પણ થશે કે રનવે જ્યારે ટૂંકો હતો તો પ્રોટોકોલની રીતે હંમેશા જોવામાં આવતું હોય છે. આપણે પણ જોઈએ છીએ જ્યારે સીએમ ડેપ્યુટી સીએમ આવતા હોય છે, કોઈ પણ જગ્યાએ જતા હોય છે તો તેની સુરક્ષા પહેલેથી જ તપાસી લેવામાં આવતી હોય. સામાન્ય વ્યક્તિ નથી તેઓ હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ કહેવામાં આવે તો હેડ ઓફ ધ સ્ટેટ છે. તેવી રીતે જ જો જ્યારે તે જતા હોય છે તેઓને ખ્યાલ હતો કે ભાઈ અહીંયા આગળ રનવે સાંકડો છે અને એ જ જો કારણ નીકળે છે તો સિક્યુરિટી ઉપર પણ સવાલ ઉભા થશે, કારણ કે કાલે ઉઠીને બીજા કોઈ પણ મિનિસ્ટર બારામતી જશે તો તેઓ માટે પણ કેવી રીતની સુરક્ષા છે એ પણ સવાલ થશે. પરંતુ હજી સુધી સટીક રીતે એ જાણવા નથી મળ્યું કે જે આપણે કહ્યું એમ કે લેન્ડ વખતે તો ઇસ્યુ થયા જ છે, પરંતુ પ્લેનના કોઈ તકલીફ હતા, જે પાયલટ હતા તેમનાથી કોઈ થયું છે, એટીસી તરફથી કોઈ ખોટો કોલ ગયો હતો, જે રનવે ટૂંકો હતો એના કારણે થયું છે. કેમ કે ચાર્ટર પ્લેન હતું એટલે સ્વાભાવિક રીતે તેને જે પેસેન્જર પ્લેન હોય છે તેટલી બધી જરૂર નથી હોતી લેન્ડ કરતી વખતે રનવેની અથવા તો ટેક ઓફ કરતી વખતે રનવેની. પરંતુ હજી પણ તપાસ થશે. અત્યારના સૌથી મોટી કોન્સ્પરન્સી પણ શરૂ થઈ જશે, કારણ કે રાજકારણ છે એની ચરમસીમા પર હવે મહારાષ્ટ્રમાં જતું રહેશે. અજીત પવાર કે જેઓ અલગ અલગ પાર્ટીઓ બદલી, કેટલી વખત તોડજોડ કરી અને પછી ભાજપ સાથે મહાયુતિ બનાવી અને બધું થયું હતું તો તેને લઈને પણ હવે રાજકારણ શરૂ થશે, આક્ષેપ પ્રત્યે આક્ષેપ શરૂ થશે. પરંતુ હવે એ જે તપાસનો વિષય છે ત્યારે ખ્યાલ આવશે, એટીસી તરફથી કહેવામાં આવશે, પાયલોટનું એ બ્લેક બોક્સ ચેક કરવામાં આવશે પ્લેનનું અને એની અંદરથી ખ્યાલ આવશે કે શું કમ્યુનિકેશન થયું હતું, શું કહેવામાં આવ્યું હતું પાયલોટ તરફથી અને પછી શું થયું છે એ કદાચ એ ખુલશે. જે રીતે આપણે અમદાવાદની પણ વિમાન દુર્ઘટના જોઈ હતી તો તેમાં પણ એ જ હતું કે પહેલા અલગ અલગ તર્ક વિતર્ક લગાવવામાં આવ્યા હતા પરંતુ ત્યારબાદ બ્લેક બોક્સ મળે છે અને બ્લેક બોક્સથી પછી ખબર પડે છે. તો એવી સિચ્યુએશન અહીંયા પણ જોવા મળી શકે છે. સિદ્ધાર્થ, અહીંયા તેઓ ચૂંટણી પ્રચાર માટે સવારના સમયગાળા દરમિયાન નીકળ્યા અને આ પ્રકારની દુર્ઘટનાનો સામનો કરવો પડ્યો. મહારાષ્ટ્રમાં અત્યારે સ્વાભાવિકપણે શોકનું મોજું ફરી વળ્યું હશે, પરંતુ રાજકીય ઉથલપાથલ આવનારા સમયમાં કેવા પ્રકારે જોવા મળી શકે છે? ખૂબ જ મોટી હશે, કારણ કે એનસીપી અને શિવસેના કે જેઓ જ્યારથી ભાજપ બહુમત સાથે આવ્યું હતું ને જે રીતે આપણે પણ હમણાં જોયું કે મુંબઈનું પણ જે બીએમસી ઇલેક્શન થયું હતું, બૃહદ મુંબઈ કોર્પોરેશનનું ઇલેક્શન થયું, તેમાં એનસીપી તેની સાથે ન હતી, એટલે એટલી બધી સીટો પર ન હતી. શિવસેના અને જે ઉદ્ધવ ઠાકરની સામે આમ જોવા જાવ તો શિંદેની શિવસેના અને ભાજપ એમ લડ્યા હતા. તો ત્યાં આગળ પણ એ સવાલ ઉઠ્યા હતા અને અજીત પવાર ખુદ પહેલાથી કહેતા આવ્યા છે કે તેઓ ડેપ્યુટી સીએમ તરીકે છે પરંતુ મોટા ભાગનો સ્ટેક જે છે તે હેન્ડલ કરવા માટે સક્ષમ છે. તો આ ઉથલપાથલ જે છે તે પહેલી ક્ષણથી જ શરૂ થઈ ગઈ. જ્યારે ઇજાગ્રસ્તના સમાચાર મળ્યા હતા